પાલીતાણા પત્રકાર એકતા પરિષદ દ્વારા પ્રેસ સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી કરી. પ્રેસ સ્વતંત્રતા દિવસ દર્દીઓ અને વૃદ્ધ લોકોને 55 કિલો ફ્રૂટ વિતરણ કરાયું. 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાલીતાણામાં પાલીતાણા પત્રકાર એકતા પરિષદની ટીમ દ્વારા વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસે પાલીતાણામાં આવેલ સર માનસિંહજી હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓ તેમજ સીતાબા પ્રસૂતિગૃહ અને વૃદ્ધાશ્રમ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સર માનસિંહજી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર મનોજકુમાર કપૂર, ગુજરાત પત્રકાર એકતા પરિષદના મંત્રી આર.બી. રાઠોડ, પાલીતાણા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ અબ્બાસભાઈ વોરા, પાલીતાણા પત્રકાર એકતા પરિષદના આઈટી સેલના પ્રમુખ જીશાન ખૂટ, મહામંત્રી આરીફભાઈ શેખ, નીતિનભાઈ પરમાર, સલીમભાઈ સૈયદ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડોક્ટર મનોજકુમાર કપૂર દ્વારા પાલીતાણા પત્રકાર એકતા પરિષદની ટીમનો શાબ્દિક આભાર વ્યક્ત કર્યો હતો. પત્રકાર એકતા પરિષદ ગુજરાત પ્રદેશ મંત્રી આર.બી. રાઠોડ આજે 3 મે એટલે પત્રકાર સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે પાલીતાણા પત્રકાર એકતા પરિષદ દ્વારા સરકારી હોસ્પિટલ પ્રસૂતિ સીતાબા પ્રસૂતિ ગૃહમાં ફ્રૂટ વિતરણ કરી અને આજનો દિવસ પાલીતાણાની ટીમ દ્વારા ઉજવવામાં આવ્યો છે. ત્યારે તેમાં અબ્બાસભાઈ વોરા શહેર પ્રમુખ વગેરે, સલીમભાઈ, આરીફભાઈ, જીશાનભાઈ, નીતિનભાઈ સર્વ સાથે મળી અને અવારનવાર અમે આવા સેવાકીય પ્રવૃત્તિ પાલીતાણા દ્વારા થઈ રહી છે. આવા કાળઝાળ ગરમીમાં છાશ વિતરણ હોય કે પાણીનું પરબ પણ અમારા કાર્યાલય ચાલુ છે. આવા નવા કાર્ય કરતો અમારા પાલીતાણાની ટીમ કરતી રહે તેવી મારી શુભેચ્છા.